કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજ્યા હતા. આજે આપણે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તેનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે જોઈએ અવ્યવસ્થિતિમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું તેનો અભ્યાસ હવે આપણે કરીએ. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્યા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું. ન્યુલેન્ડે જે દર્શાવ્યું હતું કે ન્યુલેન્ડે શું કીધેલું હતું કે તત્વોને જો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલો તત્વ તે પછીના આવનારા 8મા તત્વના જેવા જ ગુણધર્મ ધરાવતો હશે. બરાબર. તો અહીંયા તેને શેનો ઉપયોગ કરેલો હતો? પરમાણ્વીય દળનો. તો મેન્ડેલિફે પણ શું કરેલું હતું? પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને તત્વોનું વર્ગીકરણ આગળ કરેલું હતું. તો આપણે તે જોઈએ. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે કે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. ન્યુલેન્ડે શું કરેલું હતું? ફક્ત પરમાણ્વીય દળનો જ ઉપયોગ કરેલો હતો, પરંતુ મેન્ડેલિફે શું કર્યું? તેના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મની સામ્યતાના આધારે તેનું વર્ગીકરણ કરેલું હતું. આગળ જોઈએ કે જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. મેન્ડેલિફે જ્યારે શરૂઆત કરી હતી તત્વોનું વર્ગીકરણ કરવાની ત્યારે કેટલા તત્વો જાણીતા હતા? 63 તત્વો. ઓકે. તેમણે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. તેણે શું કર્યું હતું? જ્યાં 63 તત્વો હતા તે 63 તત્વોના પરમાણ્વીય દળ શોધ્યા અને તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો શોધીને તેની નોંધ કરી હતી. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે શું કર્યું હતું કે તત્વો જે ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે જે પ્રક્રિયા કરે છે તેના જે સંયોજનો બને છે તેનો ઉપયોગ કરીને તેનું વર્ગીકરણ કરેલું હતું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન એવા તત્વો છે જે બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે, માટે તેને અતિ સક્રિય તત્વો કહે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યા. તેણે શું કર્યું કે જે તત્વો હતા તેને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી અને તેના હાઇડ્રાઇડ મેળવા અને તેવી જ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેના ઓક્સાઇડ મેળવ્યા અને તેનો ઉપયોગ કરીને તેનું વર્ગીકરણ કરીને તેને આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મ લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ પર એકસાથે ગોઠવ્યા. એણે શું કર્યું? 63 કાર્ડ લીધા. 63 કાર્ડ ઉપર શું કર્યું? 63 જે તત્વો હતા તેના ગુણધર્મ જે પણ તેને મેળવ્યા હતા, રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, તેનું પરમાણ્વીય દળ, એ બધી જ માહિતી તે કાર્ડ ઉપર લખી દીધી. પછી શું કર્યું કે તેને દિવાલ ઉપર પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા ગયા. પહેલું તત્વ રાખ્યું જેનું સૌથી દળ ઓછું હતું, બરાબર. પછી બીજું તત્વ રાખ્યું કે જેનું દળ તેના કરતાં વધારે હતું. એવી રીતે ક્રમશઃ ગોઠવતા ગયા. ઓકે. આગળ જોઈએ. તેમણે અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે
તેને આધારે મેન્ડેલિફે આવર્તીય નિયમ બતાવ્યો. તેણે જોયું ને 63 તત્વોને તેને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો એણે એવી નોંધ કરી કે અમુક તત્વો પછી ફરી પાછું એવું તત્વ એક મળતું હતું કે જે આગળના તત્વના જેવા જ ગુણધર્મ ધરાવતું હતું. બરાબર. તો તેના આધારે તેને શું કર્યું કે તેણે એવું કીધું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું તેમાં એક લાક્ષણિકતા જોવા મળતી હતી. તે શું હતું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મતલબ કે અમુક તમે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા જાઓ તો અમુક તત્વ પછી એવું તત્વ આવશે કે જે આગળના તત્વના જેવા જ ગુણધર્મ ધરાવતું હશે. એટલા માટે તેણે શું કીધું કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મતલબ કે અમુક તત્વ પછી એવું તત્વ ફરી પાછું મળશે કે જે પહેલાંના તત્વ જેવા જ ગુણધર્મ ધરાવતું હશે. અહીંયા તેણે ચોક્કસ ક્રમ નહોતો આપેલો. ન્યૂલેન્ડે શું કીધું હતું કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવતા જાઓ તો પહેલું તત્વ છે તે 8મા તત્વના ગુણધર્મ જેવું જ ધરાવતું હશે. ગુણધર્મ ધરાવતું હશે. પરંતુ અહીંયા મેન્ડેલિફે કોઈ ચોક્કસ ચોક્કસ નંબરની વાત નહોતી કરી. તેણે શું કીધું હતું કે અમુક નંબર પછી કોઈ એવું તત્વ આવશે કે જે આગળના તત્વ જેવું ગુણધર્મ ધરાવતું હશે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહેવામાં આવે છે. તો મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જે જોઈ શકો તમને જે ગ્રીન કલરમાં જે આપેલું છે તે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. ઓકે, હમણાં જે વાત કરી ને અહીંયા કે ઊભા સ્તંભને શું કહેવાય સમૂહ અને આડી જે હરોળ છે તેને શું કહેવાય આવર્ત. તો અહીંયા જોઈ લઈએ. તો અહીંયા તમને જે આ જોવા મળે છે આ બધા શું સ્તંભ છે તો આને શું કહીશું આપણે સમૂહ. ઓકે, આને શું કહીશું સમૂહ. તેવી જ રીતે તમે આવી રીતે જોઈ શકો છો. આને શું કહેવાય છે આવર્ત. ઓકે, જે ઊભા સ્તંભ છે તેને સમૂહ કહેવામાં, આડી જે હરોળ છે તેને શું કહેવાનું આવર્ત. ઓકે, તો અહીંયા જોઈએ તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું તેમાં શું હતું જો અહીંયા હાઇડ્રોજનથી શરૂઆત થતી હતી. ઓકે, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન એવી રીતે તે એરેન્જમેન્ટ કરતા તમે અહીં જોઈ શકો કે તે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તેણે ગોઠવેલા છે. ઓકે, હવે અહીંયા ઉપર તમને R2O અને RH દેખાઈ રહ્યું છે. અહીંયા આરની જગ્યાએ તમે કોઈ પણ જે નીચે જે તત્વો આપેલા છે તે લખશો તો તમને શું મળશે. જે ધારો કે તમે હાઇડ્રોજન લઈને કરો તો હાઇડ્રોજન જે તત્વ છે તે ઓક્સિજન સાથે જે પ્રક્રિયા કરશે તો તે શું બનાવશે H2O. ઓકે, મતલબ જે અહીંયા R છે તે કાઢીને તમે શું લખી નાખવાનું ત્યાં હાઇડ્રોજન. આપણે હાઇડ્રોજનની વાત કરતા હોય તો. ઓકે, હવે તેવી જ રીતે જો RH ની વાત કરીએ તો R કાઢીને તમે ત્યાં શું લખી શકો હાઇડ્રોજન. તો શું હશે હાઇડ્રોજન ઇન્ટુ હાઇડ્રોજન તો H2 લખી શકો. બરાબર. મેં હમણાં જ વાત કરેલી હતી કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું તે કેના આધારે કરેલું હતું ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવેલી હતી બધા તત્વોની અને જે તેના ગુણધર્મો મળતા હતા તે પ્રમાણે તેણે એરેન્જમેન્ટ કરેલું હતું. તો અહીં તમે જોઈ શકો કે અહીંયા જે સ્તંભ જે દેખાઈ રહ્યો છે જે સમૂહ છે બરાબર, આ સમૂહમાં જેટલા પણ તત્વો છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો કયું ફોર્મ બનાવશે R2O. મતલબ કે અહીંયા આરની જગ્યાએ તમારે શું કરવાનું કોઈ પણ તત્વ રાખી દેવાનું જે પણ તત્વની આપણે વાત કરતા હોય તે. તેવી જ રીતે આપણે હાઇડ્રોજન સાથે કરતા હોય તો શું થશે અહીંયા જે RH આપેલું છે તે RHની જગ્યાએ આરની જગ્યાએ તે તત્વ મૂકી દેવાનું. ઓકે, તો તે પ્રમાણે તેનું અણુ બનાવશે. ઓકે, તો અહીં તમે આખું આવર્ત કોષ્ટક જોઈ શકો. આ આવર્ત કોષ્ટક તમારે યાદ રાખવાની જરૂર નથી. તમને આ આવર્ત કોષ્ટક આખું ક્યારેય પૂછાશે નહીં, પરંતુ આને લગતા અમુક ક્વેશ્ચનો પૂછાશે જે આપણે હમણાં સમજી લઈશું. ઓકે, અહીં જો નીચે પણ વાત કરેલી છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામયિકમાં પ્રકાશિત થયું હતું. સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે.
સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપજો। અહીં સૂત્ર તમારે જો લખવું હોય તો તમારે શું કરવાનું, જ્યાં પણ તમને અહીંયા આર દેખાય છે, ધારો કે આની વાત કરતા હોઈએ આ સ્તંભની, 1 મિનિટ, આ સ્તંભની વાત કરતા હોઈએ આપણે, તો અહીંયા તમને ઉપર શું દેખાઈ રહ્યું છે, RO। તો તમારે જો બેરિલિયમ સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરાવવી હોય તો તમારે શું કરવાનું, આર કાઢી નાખવાનો, મતલબ કે તેનું સૂત્ર શું બનશે, BeO। એટલે કે અહીંયા જે આર તમને દેખાઈ રહ્યો છે અહીંયા, તે આર નીકળી જશે ને ત્યાં શું આવી જશે, બી આવી જશે। તેવી જ રીતે જો તમારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવવી હોય તો તમને અહીંયા RH2 દેખાઈ રહ્યું છે, તો ત્યાં તમે શું લખી શકો, BeH2। ઓકે, સમજ પડે છે? તો અહીંયા જો નીચે લખીને બતાવેલું છે આપણને કે ઉદાહરણ તરીકે કાર્બનના હાઇડ્રાઇડ CH4 અને CH4 ને RH4 તરીકે તથા ઓક્સાઇડ CO2 ને RO2 તરીકે લખવામાં આવ્યું છે। મતલબ કે જો તમારે કાર્બનના હાઇડ્રોક્સાઇડ બનાવવો હોય તો અહીં જે તમને આર દેખાઈ રહ્યો છે, ત્યાં તમારે શું મૂકી દેવાનું, C। એટલે તમને શું જોવા મળશે ત્યાં, CH4। તેવી જ રીતે જો તમારે કાર્બનના ઓક્સાઇડ બનાવવા હોય તો અહીંયા કાર્બનનો ઓક્સાઇડ બનાવવા માટે RO2 છે, તો આર કાઢીને તમે શું લગાવી દો, કાર્બન લગાવી દો। ઓકે, આગળ જોઈએ હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ। તો આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવા પડ્યા। ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય। અહીંયા એણે શું કરેલું હતું કે અમુક તત્વો જેવા હતા કે તેનું પરમાણ્વીય દળ ઓછું હતું છતાં પણ તે આગળ રાખેલા હતા। મતલબ કે ધારો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપેલું તે સમજીએ, જો કે કોષ્ટકમાં કોબાલ્ટ અને નિકલની વાત કરીએ તો કોબાલ્ટ જે છે તેનું પરમાણ્વીય દળ કેટલું છે, 58.9, અને નિકલનું પરમાણ્વીય દળ કેટલું છે, 58.7। તો તમે અહીંયા આવર્ત કોષ્ટકમાં જો કોબાલ્ટ અને નિકલને શોધો, એક જ મિનિટ, અહીંયા તમે જોઈ શકો તો કોબાલ્ટ જે છે તેનું પરમાણ્વીય દળ કેટલું છે, 58.93, અને નિકલનું પરમાણ્વીય દળ કેટલું છે, 58.71। છતાં પણ જો તમે નિકલને આગળ રાખેલું છે। આવું શા માટે કરેલું છે, કારણ કે નિકલના જે ગુણધર્મો છે તે જે જગ્યાએ રાખવામાં આવેલા છે તે જગ્યાએ જે તત્વો છે તેના ગુણધર્મોને મળતા આવતા હતા, એટલા માટે તેના ક્રમ ઉલટાવેલા હતા। તેવું તમે ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ તે શું કરેલું છે, તેના ક્રમ ઉલટા કરેલા છે। આપણે જોઈએ તો આપણે ક્રમમાં જોતા જઈએ તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા પણ શું છે જો કે એલ્યુમિનિયમ જે છે તેનું પરમાણ્વીય દળ કેટલું છે, 29.98, અને સિલિકોનનું તમે જો 28.09। મતલબ કે સિલિકોનનું પરમાણ્વીય દળ ઓછું છે છતાં પણ તેને આગળ રાખેલું છે। આવું શા માટે કરેલું છે, કેમ કે સિલિકોન આ જે સમૂહમાં છે તે સમૂહના જેવા ગુણધર્મ ધરાવે છે એટલા માટે। ઓકે, એવી રીતે અહીંયા ઘણી જગ્યાએ પણ તેણે શું કરેલું છે, તેને આગળ પાછળ એરેન્જ કરેલા છે। આવું શા માટે કરતા હતા, કેમ કે તેના ગુણધર્મ યોગ્ય સમૂહના તત્વોના ગુણધર્મ જેવા દેખાય એટલા માટે તેણે તે રીતે એરેન્જ કરેલા હતા। વધુમાં મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા હતા। આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વની અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા। મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું ને એમાં ઘણી જગ્યાએ તેણે શું કરેલું હતું, ખાલી સ્થાન છોડેલા હતા। તો ખાલી સ્થાન છોડેલા હતા કારણ કે ત્યારે તે તત્વો શોધાયેલા નહોતા। તો તે ખાલી સ્થાનને છે ને તેની મર્યાદાનો, મતલબ આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન જે છોડ્યા હતા તે તેને તેની મર્યાદાનો ગણી તેણે શું કીધું કે ભવિષ્યમાં કંઈ આવા તત્વો શોધાશે જે આ ખાલી સ્થાનને ભરી દેશે। ઓકે, આગળ જોઈએ, મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વોના નામના સંસ્કૃત શબ્દ એકા પૂર્વક લગાવીને કર્યું। એણે શું કર્યું, જે ખાલી સ્થાન શોધેલા હતા ને તે ખાલી સ્થાનમાં જે તત્વો શોધાશે તેના જે નામ છે તેને પહેલેથી નક્કી કરેલા હતા, અને તેણે શું કર્યું હતું કે એની જે સ્થાન ખાલી રાખેલું હતું તેના આગળનો જે તત્વ હતો તેના નામની આગળ એકા શબ્દ વાપરીને તે સ્થાનમાં કયો તત્વ આવશે તેનું અનુમાન એને કરેલું હતું।
ઉદાહરણ તરીકે જોઈએ કે પછી શોધાયેલા સ્કેનેડિયમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એને શું કરેલું હતું કે જે સ્થાન એને ખાલી છોડેલા હતા, બરાબર, તે સ્થાનના નામ આપી દીધા કે અહીંયા જે તત્વો શોધાશે તે કેવા હશે, એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન, બરાબર. તો હવે એકા બોરોન જે છે, બરાબર, તે જે સ્થાન તેને નામ આપેલું હતું ત્યાં ભવિષ્યમાં એક તત્વ શોધાયો જેનું નામ હતું સ્કેનેડિયમ, બરાબર. તો સ્કેનેડિયમના જે ગુણધર્મ હતા તે એકા બોરોનના ગુણધર્મ જેવા જ હતા. પછી એકા એલ્યુમિનિયમ એને નામ આપેલું હતું એક જગ્યાને, એક જે ખાલી સ્થાન છોડેલું હતું ત્યાં એણે અનુમાન કરેલું હતું કે અહીંયા એક એકા એલ્યુમિનિયમ નામનો તત્વ આવશે જે એલ્યુમિનિયમના ગુણધર્મ જેવો જ ગુણધર્મ ધરાવતું હશે. તો તે ભવિષ્યમાં શોધાયો તો તેને નામ આપવામાં આવ્યું ગેલિયમ. મતલબ જે એકા એલ્યુમિનિયમ હતો જે મેન્ડેલિફે અનુમાન કરેલું હતું કે એના એલ્યુમિનિયમ જેવા ગુણધર્મ હશે તો તે ત્યાં કયો તત્વ શોધાયો, ગેલિયમ. તેવી જ રીતે એકા સિલિકોનમાં જર્મેનિયમ, મતલબ કે તેને અનુમાન કરેલું હતું કે એકા સિલિકોન જે સ્થાનનું નામ આપેલું હતું ત્યાં કયો તત્વ શોધાયો, જર્મેનિયમ. તમે અહીંયા જોઈ શકો, એક જ મિનિટ, અહીંયા જે સ્થાન બતાવેલા છે એક તો આ સ્કેનેડિયમ, પછી આ ગેલિયમ અને આ જર્મેનિયમ, આ ત્રણ સ્થાન મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ખાલી હતા, બરાબર. અત્યારે તમને અહીંયા દેખાડેલા છે પણ જ્યારે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું ત્યારે આ ત્રણ સ્થાન ખાલી હતા. તો તેણે શું કર્યું, જો અહીંયા જે સ્કેનેડિયમ છે, અહીંયા જે સ્કેનેડિયમનું જે સ્થાન ખાલી હતું તેણે શું કર્યું હતું કે એની આગળ જે બોરોન આવતું હતું તેના નામ ઉપરથી તેણે આ સ્કેનેડિયમનું નામ આપેલું હતું, તેને કીધું હતું એકા બોરોન. ઓકે. પછી તેવી જ રીતે જો એને બીજું તત્વ હતું એકા એલ્યુમિનિયમ, મતલબ કે ત્યારે ગેલિયમની શોધ થઈ નહોતી, આ ગેલિયમની શોધ નહોતી થઈ તો તેણે આ ગેલિયમનું નામ શું, આ જે સ્થાન ખાલી હતું તે શું નામ આપેલું હતું, એકા એલ્યુમિનિયમ, મતલબ કે તેના ગુણધર્મ એલ્યુમિનિયમના ગુણધર્મ જેવા જ હશે તેવું તેણે અનુમાન કરેલું હતું. તેવી જ રીતે અહીંયા જે જર્મેનિયમ છે તે પણ સ્થાન ખાલી હતું, તેને એકા સિલિકોન નામ આપેલું હતું અને તે સિલિકોનના જેવા ગુણધર્મ ધરાવતું હશે તેવું તેને અનુમાન કરેલું હતું. ઓકે, આગળ જોઈએ. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમ ગુણધર્મ નીચે પ્રમાણે કોષ્ટકમાં દર્શાવેલા છે. મેં હમણાં વાત કરી ને કે જ્યારે ગેલિયમની શોધ નહોતી થઈ ત્યારે તેણે નામ શું આપેલું હતું, એકા એલ્યુમિનિયમ. તો એકા એલ્યુમિનિયમને જે ગુણધર્મ છે તેણે પહેલેથી અનુમાન કરેલું હતું કે એકા એલ્યુમિનિયમના ગુણધર્મ કંઈ આ પ્રકારે હશે. ઓકે. પછી ગેલિયમની શોધ થઈ તો ગેલિયમની શોધ થઈને પછી તેના ગુણધર્મ જોઈએ તો તે પણ એ જ પ્રકારે તમને જોવા મળતા. તમે જોઈ શકો કે તેનું પરમાણુ દળ પહેલાં એકા એલ્યુમિનિયમનું શું હશે, તેણે શું અનુમાન કરેલું હતું કે 68 હશે, પણ ગેલિયમની શોધ થઈ તો ગેલિયમનું પરમાણુ દળ તેને કેટલું મળ્યું, 69.7, મતલબ એપ્રોક્સ આસપાસ છે. તેવી રીતે ઓક્સાઇડનું સૂત્ર જે બનાવ્યું હતું એણે એકા એલ્યુમિનિયમનું તે શું હતું, E2O3. તો તમે જોઈ શકો ઈની જગ્યાએ શું મળી ગયું, ત્યાં ગેલિયમ, એટલે Ga2O3. ઓકે. તેવી જ રીતે એને ક્લોરાઇડનું સૂત્ર બનાવ્યું હતું ECl3. તેવી જ રીતે તો ઈની હટાવી દેશો તો ત્યાં તમને શું મળ્યું, GaCl3, મતલબ કે જે અનુમાન કરેલું હતું તે તેનું બંધ બેસતું આવતું હતું જે નવા તત્વો શોધાયા તેમાં. ઓકે, આગળ જોઈએ. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પારે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેમને સર્જનહાર માન્યા. મતલબ કે ખાલી આ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું તેનો સ્વીકાર નહોતો કર્યો, મતલબ કે જે અહીંયા આવર્ત કોષ્ટક બનાવ્યું હતું તે જ મુખ્ય આવર્ત કોષ્ટક છે તેવું તેને માની લીધું હતું. કે નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોન અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ હતી કારણ કે તે નિષ્ક્રિય હતા
અને વાતાવરણમાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. અહીંયા જો તમે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક જ્યારે તૈયાર કરેલું હતું ત્યારે નિષ્ક્રિય વાયુની શોધ નહોતી થઈ. નિષ્ક્રિય વાયુ એટલે એવા વાયુઓ કે જે બીજા તત્વો સાથે ઝડપથી પ્રક્રિયા ના કરે, એટલા માટે તેની શોધ છે ને થોડી મોડી થઈ હતી, કેમ કે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરતા જ નહોતા અને એમ પણ વાતાવરણની અંદર તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું, એટલા માટે જે નિષ્ક્રિય જે વાયુ હતા તેની શોધ થોડી મોડી થઈ હતી. પરંતુ જ્યારે નિષ્ક્રિય વાયુની શોધ થઈ તો નિષ્ક્રિય વાયુને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું પડે. તો એ સ્થાન આપવામાં મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું તેમાં કોઈ પણ દખલગીરી કરવામાં આવેલી નહોતી, કારણ કે જે અહીંયા તત્વોની શોધ થઈ હતી તે તત્વોને અલગ સમૂહમાં રાખીને તેને ગોઠવવામાં આવ્યા હતા, કેમ કે નિષ્ક્રિય વાયુ જે પણ હતા તેના ગુણધર્મ કેવા હતા? સમાન હતા, એટલા માટે તેને અલગ સમૂહમાં ગોઠવી દીધા હતા. મતલબ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોઈ ખલેલ પહોંચેલી ન હતી. આગળ જોઈએ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી એટલે કે જે ગોઠવણી કરેલી હતી તે ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા. મતલબ આ મેન્ડેલિફની જે આવર્ત કોષ્ટક હતી તેનો એક સારી વસ્તુ હતી. હવે આગળ જોઈએ કે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, કે મેન્ડેલિફે જે વર્ગીકરણ કરેલું હતું તેમાં શું મર્યાદા હતી તે આપણે સમજી લઈએ. તો પહેલી વસ્તુ સમજીએ કે મેન્ડેલિફે જે વર્ગીકરણ કરેલું હતું તેમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવતી હતી. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, કે જે તમે આ બાજુમાં જોઈ શકો. અહીંયા જે કોષ્ટક આપેલું છે તમે કોષ્ટકમાં જોઈ શકો કે હાઇડ્રોજન જે છે તે આલ્કલી ધાતુની જેમ હેલોજન સમૂહ સાથે, ઓક્સિજન સાથે અને સલ્ફર સાથે સમાન ગુણધર્મ ધરાવે છે. બીજી તરફ આપણે જોઈએ તો હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. દ્વિપરમાણવીય અણુ એટલે કે તમે જોઈ શકો કે હાઇડ્રોજન ક્યારે તમને એકલો જોવા નહીં મળે. હાઇડ્રોજન હંમેશા દ્વિઅણુ સ્વરૂપે જોવા મળતો, મતલબ H2 સ્વરૂપે તમને જોવા મળતો હોય છે. તો હાઇડ્રોજન જે છે તે અણુ સ્વરૂપે જોવા મળે છે તે તો હેલોજનનો એક હેલોજન જે સમૂહ છે તેનો ગુણધર્મ છે. મતલબ કે હાઇડ્રોજનને કયા સ્થાન પર રાખવો તે ચોક્કસપણે નિશ્ચિત કરી શકાતું નહોતું, કે તેને આલ્કલી જે ધાતુઓ હતી તેના સમૂહમાં રાખવો કે હેલોજન સમૂહમાં રાખવો, તે એક મોટું અહીંયા પ્રોબ્લેમ હતી. તો મેન્ડેલિફે શું કરેલું હતું કે તેને સૌથી પહેલાં તમે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક જોશો તેને સૌથી અહીંયા આગળ પહેલાં હાઇડ્રોજન રાખેલો હતો. ઓકે, પણ અહીંયા જે હાઇડ્રોજનનું સ્થાન છે તે ચોક્કસપણે આ જ સમૂહમાં આવે તે કહી શકાય નહીં, કેમ કે તે જે ગુણધર્મ ધરાવે છે તે હેલોજન સમૂહ જેવા અને આલ્કલી ધાતુઓ જેવા પણ ગુણધર્મ ધરાવે છે, માટે તેને ચોક્કસપણે કહી નહોતું શકાતું. મતલબ કે તેને અહીંયા પણ રાખી શકો અને અહીંયા પણ રાખી શકો, એ થોડી કન્ફ્યુઝન હતી. તો તે તેની મર્યાદા હતી. મતલબ કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું તેમાં હાઇડ્રોજનને તે ચોક્કસ સ્થાન આપી શક્યા ન હતા. આગળ જોઈએ, જે નીચે તમે લખેલું જોઈ શકો કે ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી શક્યા ન હતા. ઓકે, આગળ જોઈએ કે મેન્ડેલિફે તત્વોના આવર્તીય વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. તો સમસ્થાનિકો કેને કહેવાય તે તમને સમજાવું, કે જેના કોઈ એક તત્વ છે તે એ તત્વના રાસાયણિક ગુણધર્મ મેળવો તો તે બીજા તત્વના રાસાયણિક ગુણધર્મ જેવા જ હોય, પરંતુ તમે તેના દળ પરમાણ્વીય દળ માપો ને તો તે પરમાણ્વીય દળ અલગ અલગ હોય. તમે આગળ જોશો, તમને અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો કે ક્લોરિનના સમસ્થાનિકો Cl35 અને Cl37, મતલબ તમે અહીંયા 35 જે છે તેનું પરમાણ્વીય દળ છે. મતલબ ક્લોરિનના બે સમસ્થાનિકો છે. ક્લોરિનનો પરમાણ્વીય દળ 35 પણ હોઈ શકે અને 37 પણ હોઈ શકે. તો હવે આ બંનેને આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આપવું તે ચોક્કસપણે જે આવર્ત કોષ્ટક મેન્ડેલિફે તૈયાર કરેલું હતું તેમાં તેને યોગ્ય સ્થાન આપી શકતા નહોતો, કેમ કે એક જ તત્વ છે. તમે જોઈ શકો બંને અહીંયા કેવા છે? ક્લોરિન જ છે. બંનેના પરમાણ્વીય દળ અલગ અલગ છે. તો પરમાણ્વીય દળ અલગ અલગ છે તો તેને એક જગ્યાએ બે તત્વોને રાખી તો ના શકે. તત્વ તો એક જ છે પણ બે
સમસાનિકો છે તો ક્લોરિનના, એટલા માટે જ્યારે સમસાનિકોની શોધ થઈ હતી ત્યારે તેને યોગ્ય સ્થાન આપી શકતા નહોતા. જ્યારે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું તેમાં સમસાનિક જ્યારે શોધાયા નહોતા ત્યારે બનાવેલું હતું. જ્યારે સમસાનિકો શોધાયા પછી તેને આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આપવું તે ચોક્કસપણે કહી શકતા નહોતા. તો આ એની બીજી મર્યાદા હતી. આગળ જોઈએ. ઓકે, કે આમ બધા તત્વોના સમસાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણ્વીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. અહીંયા આપણે આગળ જોઈ લો તો કોબાલ્ટ અને નિકલમાં, તો કોબાલ્ટ અને નિકલમાં તમે જોયું હતું કે કોબાલ્ટ જે હતું તેનું પરમાણ્વીય દળ વધારે હતું નિકલના પરમાણ્વીય દળ કરતાં, તમે જોઈ શકો. ઓકે, તો અહીંયા પણ જે તેણે અનુમાન કરેલું હતું કે પરમાણ્વીય દળ ચડતા ક્રમમાં છે તેનું પણ પાલન નહોતું થતું, મતલબ આ પણ તેની એક મર્યાદા હતી. ઓકે, તો આ જે હતું તે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકનું ચર્ચા આપણે આજે કરી. ઓકે, તો નીચે અહીંયા અમુક ક્વેશ્ચન આપેલા છે તે જોઈ લઈએ. કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન લગાવો. આપણે જે અહીં ઉપર હમણાં વાત કરી હતી ને કે મેન્ડેલિફે તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવ્યા હતા, તો આપણને અહીં નીચે તત્વો આપેલા છે તેને આપણે ઓક્સાઇડ બનાવવાના છે. તો અહીં પેલું આપેલું છે કે એટલે કે પોટેશિયમ. તો પોટેશિયમને જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશું ત્યારે આપણને શું મળશે? K2O એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ. એટલે તમે લખી શકો શું આવશે? K2O. ઓકે, અહીંયા જે પોટેશિયમ છે તેને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશું તો એને ઓક્સાઇડ બનાવશું તો શું મળશે આપણને? પોટેશિયમ ઓક્સાઇડ. ઓકે, તેવી જ રીતે જો કાર્બન સાથે કરશું તો શું આવશે? CO2. ઓકે, એક મિનિટ, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તેવી જ રીતે તમે જો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવશો તો શું આવશે? Al2O3. ઓકે, અહીંયા તમે જો ઓક્સિજન સાથે જે પ્રક્રિયા કરાવીએ તો ઓક્સિજનની સંખ્યા કેટલી લેવી તો તે કેના આધારે આપણે કહી શકીએ? તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરેલું હતું તો તેમાં જોવાનું, તમે જો એલ્યુમિનિયમ જોશો તો એલ્યુમિનિયમ કયા સમૂહમાં આવે તે આપણે શોધવાનું છે. અહીંયા શું બને છે? Al2O3. ઓકે, તો હવે Al2O3 બને છે, તમે અહીંયા આવર્ત કોષ્ટકમાં જોશો તો એલ્યુમિનિયમ ક્યાં છે? એલ્યુમિનિયમ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. એક જ મિનિટ, એલ્યુમિનિયમ ક્યાં દેખાઈ રહ્યું છે? અહીંયા. તો તે કયા સમૂહમાં આવે છે? આ સમૂહમાં આવે છે. તો ત્યાં તમે જુઓ તો ત્યાં શું છે? R2O3. તો એલ્યુમિનિયમ તમારે લગાવવું હોય તો ત્યાં શું કરશું આપણે? આરની જગ્યાએ એલ્યુમિનિયમ લગાવી દઈશું તો શું બનશે? Al2O3. અહીં મેં શું કરેલું છે? જ્યાં આર દેખાતો હતો ત્યાં આરની જગ્યાએ શું મૂકી દીધું? એલ્યુમિનિયમ. મતલબ કે તમે કોઈપણ તત્વનું જો તમારે ઓક્સાઇડ બનાવવું હોય તો તમારે આ ઉપરની જે લાઇન છે તમારે તે યાદ રાખવી પડશે. અહીંયા જે હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ કઈ રીતે મળે છે તે તમારે યાદ રાખવા હોય તો પહેલા સમૂહમાં કયું સૂત્ર આવશે? R2O અને તેવી જ રીતે RH. તેવી રીતે આ બધા યાદ રાખવા પડશે. આ ફક્ત યાદ રાખશો તો પણ ચાલશે. અને જો યાદ નહીં રાખો તો તમે આગળના ચેપ્ટર જેમ જેમ ભણતા જશો તો તમે કોઈપણ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા કઈ થાય, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કઈ રીતે થાય તમે ઓટોમેટિકલી સમજી જશો. તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે. ઓકે, આગળ જોઈએ. હવે સિલિકોન આપેલું છે તો સિલિકોનમાં શું થશે? સિલિકોનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશો શું મળશે? SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ. તેવી જ રીતે બેરેલિયમ આપેલું છે તો બેરેલિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશું શું મળશે આપણને? બેરેલિયમ ઓક્સાઇડ એટલે કે BaO. ઓકે, હવે આગળના જે ક્વેશ્ચન આપેલું છે બીજો, ત્રીજો અને ચોથો તમે વાંચીને તમારી રીતે તમે નોટબુકની અંદર એડ કરી દેજો. હમણાં અહીંયા જે 3 ક્વેશ્ચન જે આપેલા છે 3 ક્વેશ્ચનનું ડિસ્કસ હમણાં આપણે થોડીવાર પહેલાં આ લેક્ચરમાં કરેલું છે તો તમે તે સમજીને તમારી રીતે તમારા શબ્દોમાં લખી દેજો ફેરબુકની અંદર. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું? આધુનિક જે આવર્ત કોષ્ટક છે, અત્યારે જે આપણે હાલ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ તે કયું છે? આધુનિક આવર્ત કોષ્ટક. તેમાં કુલ 118 તત્વોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.